ખાવડાથી હળવદ જતી 765 કેવી વીજ લાઇનમાં ભચાઉ તાલુકાના વાંઢિયા ગામની સીમા ખેડૂતોની પરવાનગી વિના અદાણી કંપની દ્વારા પોલીસી દમનગીરી સાથે ઊભા પાકમાં વીજ લાઇન પાથરવાની કામગીરી કરવામાં આવી રહી છે. પૂરતું વળતર આપવામાં આવ્યું નથી અને કંપનીના પડખે રહી પોલીસ દ્વારા જગતના તાતની ધરપકડ કરી દમન ગુજારવામાં આવતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતો દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્યા પ્રમાણે હાલમાં કચ્છમાં વિકાસના ઘણા કામો થઈ રહ્યા છે. હાઈ વોલ્ટેજ વીજ લાઇનોના કારણે ખેડૂતોની કિંમતી જમીનની કિંમત ઓછી થઈ જાય છે. કરંટ લાગવાના કારણે મોત સહિત પશુ પક્ષીઓના મોતના બનાવો પણ બની રહ્યા છે. પરંતુ હાલમાં ખેડૂતોની જમીન એકતરફી નિર્ણય લઈને પચાવી પાડવામાં આવી રહી છે. સરકારે કંપનીઓને છૂટો દોર આપ્યો છે અને ખેડૂતોની પરવા કરવામાં આવતી નથી. ખેતી કરીને ગુજરાન ચલાવતા ખેડૂતની જમીન છીનવાય તેનું દર્દ ખેડૂત જ સમજી શકે તેમ છે. ઊભા પાક પર આ પ્રમાણે પોલીસને સાથે રાખી દબાણ કરવામાં આવતા નારાજગી ફેલાઈ છે. કિસાન સંઘના નેજા હેઠળ માંગ કરવામાં આવી છે કે આ વીજ લાઇનના પ્રોજેક્ટમાં ખેડૂતોને બજાર કિંમત પ્રમાણે વળતર મળે નહીં તો આગામી સમયમાં કામો અટકાવવા સાથે રસ્તા બંધ કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકારી રહેશે. કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યો. એમાં જે પૂર્વ કચ્છમાં ભુજ અને ભચાઉ તાલુકાના અમુક ગામોમાં જે કંપની ખાવડાથી જે હળવદ લાઇન 765 કેવી વીજ લાઇન, હેવી ભારે લાઇન, એ લાઇનની અંદર ખેડૂતોની જમીન પૂરું વળતર આપ્યા વગર અને ખેડૂતોની મંજૂરી વગર અને ખેડૂતોને પરેશાન કરવા માટે કંપની પોતાની લાઇન પ્રસ્થાપિત કરવા માટે જે ખાસ કરીને પોલીસને સાથે રાખી અને જે પોલીસની કાર્યવાહીથી અમે સખત નારાજ થયા છીએ. આ રીતે જો સરકાર કામ કરતી હોય તો ભારતીય કિસાન સંઘ તેને સખત શબ્દોમાં વખોડે છે. આ કામગીરી અમે બિલકુલ ચલાવી નહીં લઈએ અને આજે ભારતીય કિસાન સંઘ જિલ્લાની તમામ ટીમ, તાલુકાની તમામ ટીમ મોટી સંખ્યામાં આપણે અહીંયા એકત્ર થયા છીએ અમે અને સરકાર કને રજૂ કરીએ છીએ કે ભાઈ આ વસ્તુ કોઈ દિવસ અમે ચલાવી નહીં લઈએ અને જે વળતર ખેડૂતોની જમીનની બજાર કિંમત આપે, ખેડૂતોને કોઈ કામ કરવાની ના નથી. ખેડૂતો એની પોતાની જમીન, મહામૂલી જમીન, ખેડૂતો જે ખેતી કરતો હોય એને જ ખ્યાલ આવે કે ભાઈ ખેતીની જમીનની અંદર ખેતી કરવા માટે પોતાનું ગુજરાન ચલાવતો હોય અને એ જમીન આપવી પડતી હોય તો ખેડૂતને કેટલો દુઃખ થતું હોય ખેડૂત જ જાણે. તો આ છતાં પણ ખેડૂત વિકાસ માટે જમીન આપે અને એ ખેડૂતોને પ્રોત્સાહિત કરવાને બદલે ખેડૂતો ઉપર દમનગીરી કરવી ક્યાંની વાતે. તો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ કે ખેડૂતો ઉપર આવી દમનગીરી ના કરો. આ કોઈ દિવસ ચલાવી નહીં લેવાય. જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો અમે આગામી સમયમાં ઉગ્ર ને ઉગ્ર આંદોલન કરશું.